કેમ છો ગાઈસ? નીકળી ગયા હું અને સાહિલભાઈ અહીંયા રિંગ રોડ તરફ અને જવાનું છે બહાર અહીંયા સેલા સાઈડ એક કામ બતાવવા. તો બસ નીકળી ગયા. એટલે ફૂલ ગરમીમાં જોઈ શકો છો ગરમી કેવી છે. ફૂલ એસીમાં બી અમે લોકો તપીએ. પણ શું કરીએ, જેમ કાલે કીધું હતું કે કામ તો કરવું જ પડે ભાઈ. અને આપણે જેટલું સારું છે કે ભાઈ એસીવાળી ગાડી છે અને કામ કરવા મળે. બાકી બચારા જે ટુ વ્હીલર ને ફોર વ્હીલર લઈને જાય એમને શું હાલત થતી હશે. બસ જઈએ અહીંયા રિંગ રોડ, ત્યાં એક નાનું કામ પતાય અને આપણી ફરારી લઈને નીકળી ગયા છે. જવાનું છે પછી સિલાટ. આજે કંઈ ખાસ કરવા માટે નહીં, કેમ કે તાપ એટલો કંટાળો એટલો. શું કેવું સાહેબ? અમે નક્કી કર્યું કે કંઈક પ્રેન્ક કરીએ. કોકના એક છોકરાને જોયો બી ખરી, આને ઉઠાવી લઈએ. પણ ભાઈ માંડી વાળો પ્રોગ્રામ, કારણ કે એનું ફૂલ ફેમિલી જોડે હતો ને ઓરે યાદ યાર. એવી રીતે પ્રેન્ક કરીને ખાલી ખોટું પછી પોલીસ સ્ટેશનમાં અમારે છોડાવવા આવવું પડે કે એને ફોન કરવો પડે કે ભાઈ આવજો, અહીંયા થઈ ગઈ છે મેટર. જોઈએ આજ સાંજે શું થાય. આજ સાંજે કંઈક તો કરવું જ પડે, કેમ કે જે બ્લોગનો કીડો લાગી ગયો છે, કંઈક કન્ટેન્ટ તો હોતું જ પડે. એના વગર મજા નહીં આવે. જોઈએ સાંજે શું થાય. અત્યારે તો નીકળી ગયા બસ. અત્યારે આટલું ઓવર એન્ડ આઉટ. કેમેરામેન હર્ષ કે સાથ સંવાદદાતા હર્ષ લઈને આવ્યો. અક્ષય તૃતીયા છે તે ચેન લઈને આવ્યો. વાહ, પૈસા થાય લઈને હે? હું પૈસા નહીં હાલવાના ના બાપા. હા હાય બ્રો, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ ભાઈ. તે લઈ આવ્યો મને, તે મને લઈ આવ્યો, મને બહુ ખુશી થઈ ભાઈ. વાવ વાવ બ્રો, સો અમેઝિંગ. હા, સો અમેઝિંગ ભાઈ. ખોટું ઇંગ્લિશ. બે થેન્ક્સ ભાર્ગવ. થેન્ક્સ ભાર્ગવ ફોર ગિફ્ટ. થેન્ક યુ. મને કીધું ને? હા થેન્ક યુ બ્રો. એટલે તે મને લઈ આલી, મેં તને લઈ આલી ઉપર. મારો લે સરસ લાગે, સરસ લાગે. ના ના સરસ. નીકળી ગયા છે આપણે ભાર્ગવભાઈની ગાડીમાં. જવાનું છે ભાર્ગવભાઈની ઓફિસે પ્લમ્બરને લઈને. ત્યાં કંઈક પાઇપ તૂટી ગઈ છે તો બસ પ્લમ્બરને લઈ લીધો છે. એ બે જણા અહીંયા સામાન લે છે. આપણે બેઠા ગાડીમાં, ગરમી બહુ છે તો બસ જવાનું છે ત્યાં. કંઈક નર્મદાની પાઇપ તૂટી ગઈ છે પાણીની, એના કારણે બધું પાણી લીકેજ થાય. જોઈએ હવે પ્લમ્બરને તો લઈ લીધો હોય. ખાસું એવું મોટું બિલ બનાવડાવે. કહી જ દીધું પ્લમ્બરને ઘસી જ નાખજો ભાઈ. જોઈએ હવે શું થાય. કશું કીધું નહીં ભાઈ પ્લમ્બરને. હું તો મસ્તી કરું. ભાર્ગવભાઈ આપણા ભાઈ જ છે, એટલે ઉપરથી પ્લમ્બરને એમ કીધું છે કે ભાઈ બને એટલા ઓછા ખર્ચામાં પતાવવાનું હોય, કારણ કે એ આપણું ભાઈ જ છે. જોઈએ હવે પ્લમ્બર શું લઈને આવે અને પછી નીકળવાનું છે ભાર્ગવભાઈની ઓફિસે. ઊભા છે જીયા હાર્ડવેરમાં. આવી ગયા આપણે ભાર્ગવભાઈના ત્યાં. ગર્લ્સ જે ટેનિસથી રમવાનો બોલ આવે એનું છે, જોઈ શકો પાછળ આખું એમનું છે ગ્રાઉન્ડ. સાંજે રમવું કરવું હોય તો કલાકના અડધો કલાકના ઉપર ભાવ હોય છે. ભાવ મેન્શન કરી દઈશું એમને પૂછીને, અત્યારે આપણને ખબર નથી. આવી ગયા છે અહીંયા પ્લમ્બર નવું ભાર્ગવભાઈ. આપણી ભાર્ગવભાઈની ગાડી કરવાનું હવે હરખું. એટલે આપણે પ્લમ્બર જે જગ્યા લીધી પહેલાં એ જગ્યાએ એક કામ કર્યું છે. નર્મદાની પાઇપ છે. ઘરે જીધું આ ના, અત્યારે તો બંધ થઈ ગયું છે. પાણી જતું રહ્યું હે ને? ટપ લાવો ને ખાલી કરો. આપણે ડૂચો મારે અમે હવારમાં જો કાગળ ખાસું મોટું ગ્રાઉન્ડ છે. 40-50 ગાડીઓ અહીંયા આવી જાય એ રીતનું છે. અહીંયા 1-2 છે, ત્યાં 3-4 છે અને 5-6 એ રીતે 6 ટેનિસના ગ્રાઉન્ડ છે. અને અહીંયા આવી ગયા જનકભાઈ. अरे यार तुम तो मुंह दिखाई करके आ गए हो. मुझ पानी पानी मैं पानी पानी हो गई चलेगी क्या. સ્ટીલ હજુ કામકાજ ચાલુ જ છે. આપણે આવી ગયા ગાડીની ચકરાઈ રહ્યા કે ભાઈ આપણે ગરમીમાં ઊભું રહેવું નથી. ખાલી ખોટું તબિયત ખરાબ થઈ જાય, કેમ કે ઓલરેડી થોડુંક લૂના ચક્કર ને એવું ચાલુ જ છે. આપણે બિલકુલ રિસ્ક લીધું નહીં. પ્લમ્બર અને ભાર્ગવભાઈ ત્યાં કંઈક કડાકૂટા કરે, જોઈએ શું કરે. અડધો કલાક પોણો કલાકનું કામ જેવું પ્લમ્બરનું કહેવું છે.
જોઈએ હવે કેટલી વાર લાગે. 15 થી 20 મિનિટ તો આ થઈ ગઈ છે, કામકાજ હજુ ચાલુ જ છે. જોઈએ આગળ શું થાય. ગાડીવાળો પણ જબરું હેન્ડલ ના કહેવાય, આટલે બધી લાવી દીધું. કે આટલે બધે દિવાલ અહીંયા તો સેટ તો દિવાલ જ છે, તો ભાઈ અહીંયાથી કઈ રીતે રિવર્સ આવતો હશે? આ ટીઆરપી જોડે એક પ્રસંગ હતો બરોબર. હા, મેં મને ગાડી પાછી વાળી સીધી થાંભલે લાઈટ નો થાંભલો હતો ને એ ટોચી ઢેચ આ મેમન તો તમે તો ગૌરી કરી હતી રિસેપ્શન માં આયા હો. ઓ ભાઈ અહીંયા પગ મૂક્યો અને આખો પગ અંદર જતો રહ્યો. ચેકી ચેકુદી કીચડ, ચેકી ચેકુદી કીચડ. અહીંયા 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 બધે સુધી પાણી પાણી છે. એટલે ભાર્ગવ અહીંયા બધે સુધી પાણી છે, અહીંયા બી છે. ઓ ભાઈ બૂટ તો જો. જ્યારે અમે ઓફિસ બનાવડાવી ને હા, આ ખાડો બનાવ્યો તો બહુ મોટો, એ ટાંકી બનાવવા માટે. ઓ ભાઈ પછી એનું પુરાણ ખાડો હવે પાણી ભરી હજી નીકળે એવો. અહીંયા પોલું પોલું છે ભાર્ગવ હજુ. હવામાં પેલો કારીગર અહીંયા પેલો અમારે એ માણસ અંદર જતી રહ્યો. વાહ બેટે મોજ કરી દીએ તુને તો. પહોંચી ગયા ભાઈ, નહીં લીધું એ. ગરમીમાં જ્યાંથી 4-5 વખત ના આવડે ત્યાંથી શાંતિ ના થાય. પછી ખબર નથી કે આ રીતે નાવું પડશે. ફોટો આવ્યો ભાઈ, ફોટો આવ્યો. उसकी तो हालत खराब हो गई थी, अब दिख रहा है कुछ अच्छे. हेलो पापा, अब पापा उस भाई उठ की तो मार के. अरे क्या हुआ बेटा, क्या हुआ? उसकी तो माँ चूत गई है. उसके आगे से पीछे से सबकी माँ उड़ गई पापा. आया था અહીંયા પ્લમ્બર લઈને. હર્ષભાઈ પ્લમ્બરનું કામ કરતા હતા બાજુમાં, અને એમના ભાઈબંધ એક હર્ષભાઈ આપણા એ પેલા ઈંટો પડીને ત્યાં છે ને ઘૂસી ગયા અંદર, તે બૂટ ને બૂટ બધું બગાડી દીધું. આપણી ઓફિસ છે, સવારમાં તો પાઇપ તૂટીને લીધે બધું પાણી પાણી થઈ ગયું હતું, પણ એ હર્ષભાઈ અહીંયા ઘૂસી ગયા છે. આ ખાડો દેખાય એમાં પગ થઈ ગયો આખો. હા અહીંયા જોઈ શકો બૂટ ને બૂટ. ભાર્ગવભાઈએ મને આખો પાઇપથી અહીંયાથી નીચેના ભાગ ઉપર ફૂલ પાઇપમાં પ્રેશર માર્યું ને ત્યારે આ બૂટ આટલા ચોખ્ખા થયા. અહીંયા બી બધે કીચડ કીચડ જ હતું. આગળનો વિડીયો જોયો ભાઈ. આ બધાના ભાગમાં નીચે પાણી, આ બધા ભાગમાં જે ઈંટો દબાયેલી જોઈ શકો ને અહીંયા બધે પાણી. ત્યાં મેં પગ મૂક્યો હતો અને ત્યાં પહેરી ગયો હતો, અહીંયા બધે પાણી. બહુ ધ્યાન રાખવું પડે ભાઈ. કોઈ નાનો છોકરો બોકરો હોત ને તો અંદર જતો રહેતો, બહાર બી ના આવ્યો. એટલે અડધા પગ અંદર જતા રહેતા ભાઈ મારા. ખરેખર બહુ અઘરું છે. આ તો ઠીક છે કે અહીંયા પાણીની સુવિધા હતી, અંદર આવા પગે જવું પડે. આ કેટલી હદે યોગ્ય હતું ભાઈ? કોઈક મહેમાનને બોલાય અને ખાડામાં પાડવાનો કેટલી હદે યોગ્ય હતું? અમારો કોઈ એવો ઈરાદો નહોતો હર્ષભાઈ, પણ આમાં શું કહેવાય કે તમે આવ્યા, પણ તમે જે ક્રિયા માટે જઈ રહ્યા હતા ત્યાં આગળ છે ને પાણીનો પહેલેથી અભાવ હતો. એક બાજુ મફતમાં ભાઈનું છે તો હું મફતમાં પ્રમોશન કરીને પહેલાં આખો વ્યૂ દેખાડ્યો, બધું દેખાડ્યું, અને છેલ્લે અમારા જોડે આઉટ કરવાનું ભાઈ. અરે ભાઈ અમારો એવો કોઈ ઈરાદો નહોતો, પણ તમે જે જગ્યાએ જતા હતા ને ત્યાં પહેલેથી ખાડો કરેલો હતો ને એના ઉપર અમે પૂરણ કરેલું. તમે જોઈ શકો તમે ઈંટો જ નંખેલી છે. ના તમે મને ચેત્યું કે ભાઈ અહીંયા ધ્યાન રાખજો. ઠીક હતો કે હું અડધો આખો અંદર ઉતરીને કિનારે ગયા. જો કિનારે ના ગયા હોત ને તો ખાડાના ઈંટો અંગે તમે અંદર. પણ ભાઈ હવે આનું બીજી વખત ધ્યાન રખાવડાવજો. તો ઠીક છે કે હું હતો, ગમે તે કોઈક નાના છોકરા બોકરા રમવા આવે ત્યાં જતા તકલીફ પડી જાય. પ્લીઝ આનું ધ્યાન દોરાવડાવજો ભાઈ. નાવા તો એક અડધી માટી નાખી ટેન્કર નખાવડો ને લેવલ કરાવડાવો. અહીંયા જે રીતે બંબુ મારે ને બધા અહીંયા મારે એવી રીતે કરવા પડશે કે આનું ધ્યાન લેવી પડે એવી વસ્તુ છે. કેમ કે અહીંયા તો સમજ્યા આટલા ભાગમાં જ્યાંથી હું કીચડમાં દબાયા પછી બી અડતો હોય ત્યાં બી મારો પગ અંદર બેહવાની તૈયારીમાં જ હતો, પણ માંડ કરીને ઓલી આપણે દિવાલના સહારે પકડીને બહાર આવીએ. ધ્યાન રાખો ભાઈ, ધ્યાન રાખવાનું.
હતા ભાર્ગવભાઈની ગાડીમાંથી અને જોઈ શકો છો ડેકીમાંથી આ શું મળ્યું એ આ ચમ રાખ્યું દાદા હા એના માટે રાખી છે આપણી ખબર ના પડશે લોકો બદલકો ફેરવા રાખે આપણી સર્વિસ માટે રાખે બીજા કોઈ કામ માટે રાખે થારે વિચાર માટે પ્યારે જતી દે ફાઇનલી કામ થઈ ગયું છે 1 કલાક જેવું થઈ ગયું હવે પતી ગયું કોંગ્રેચ્યુલેશન ભાઈ કામ થઈ ગયું થેન્ક યુ બ્રો તમારા લીધે થયું છે આ બસ બસ અમારા લીધે જ બધું બહુ થાય હવાના આજે છે ને ગોથા ખાઈ જાય છે પાણી ભરાઈ ગયું છે ના ના થઈ ગયું છે લાલજીએ કરી નાખ્યું ફાઇનલી કમ્પ્લીટ ફાઇનલી બસ કામ બામ પતી ગયું હતું ને ભાર્ગવભાઈ લઈ આવ્યા હતા ચા પીવા ચા પીને હવે નીકળીને વળી પાછા બોપલ જવા